આ પ્રોગ્રામના પ્રાયોજક છે પ્લુટો મીડિયા ગ્રુપ, કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર અને ડિઝાઇન સ્ટુડિયો. હલો દોસ્તો, કેમ છે? જલસા વિથ જિગ્નેશમાં હું જિગ્નેશ પ્રજાપતિ બુલેટિન બોર્ડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રિદ્ધિ પટેલ સાથે, જે એક સારા લેખક અને એક ઉમદા વ્યક્તિ પણ છે અને જેમણે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ માટે અમદાવાદની પોળમાં નામનું એક ઉત્તમ પુસ્તક પણ લખ્યું છે. તો ચાલો આજે એમની સાથે ચર્ચા કરીએ. હલો રિદ્ધિબેન, કેમ છે? બસ મજામાં જિગ્નેશભાઈ, તમે કેમ છો? કહેવું છે ઘણું, પણ કેવી રીતે? અહીં તો શબ્દોના રાયતા છે. થોડી જીભ લપસે તો દુશ્મનોને થાય એવા ફાયદા છે. કહેવું છે ઘણું, દિલને સમજાવું કે દુનિયાને ન સમજાય એવા જીવનના કાયદા છે. નાની ભૂલ હોય તોય જન્મથી થાય એવા સંબંધોના વાયદા છે. કહેવું છે ઘણું, મૂંઝવણ મારી કોને કહું, ન સમજાય એવી લાગણીઓની વાયકા છે. ઈચ્છા ભલે ન હોય તોય આડંબરમાં ફસાઈ જાવ એવા તાઇફા છે. કહેવું છે ઘણું. ખૂબ સરસ. તો રિદ્ધિબેન, હવે આપણી શરૂઆત તો જે કવિતામાં જે રીતે આપણે કરીએ છીએ, કહેવું છે ઘણું, તો અહીંયા એક પણ છે કે દર્શકોને જાણવું છે પણ ઘણું કે આપનું જે પહેલું પુસ્તક હતું અમદાવાદની પોળમાં, અને એમાં આપે ઘણું બધું જ અમદાવાદની પોળની જે જીવનને ઉપલક્ષીને જે વર્ણન કર્યું છે. હા, જી જી. તો એના વિશે થોડી માહિતી હું તમને આપી દઉં. 100%. અમદાવાદનું પુસ્તક એ મારું પહેલું પુસ્તક છે અને મારા હૃદયની બહુ નજીક છે અને મારી ઘણી બધી લાગણીઓ એની સાથે જોડાયેલી છે. થોડી શરૂઆતથી વાત કરું તો એ પુસ્તક મારા માટે ખાસ એટલે છે કારણ કે નાનપણથી કાળુપુર સ્વામિનારાયણ મંદિર, જો બધાને ખ્યાલ હશે તો, પોળની અંદર સ્વામિનારાયણ મંદિર બહુ મોટું છે અને ત્યાંથી જ હેરિટેજ વોકની શરૂઆત થાય છે. તો હું પોતે સ્વામિનારાયણ છું એટલે એવરી વીક દર્શન માટે ત્યાં જઉં, અને જ્યારે આ નાની નાની ગલીઓને જોતી હતી નાનપણમાં, ત્યારથી જ મને સવાલ થતો હતો કે આનો ઇતિહાસ શું હશે. અને એ ઇતિહાસનું રિસર્ચ કરવાનું, એના વિશે લખવાનું ભગવાને મને મારા જીવનમાં તક આપી. તો એ મારા માટે બહુ આનંદની વાત છે અને ગૌરવની પણ વાત છે, કારણ કે મને રિસર્ચ કરતી વખતે જે આનંદ, જે શાંતિ અને જે અનુભવો થયા એ મારા જીવનના યાદગાર છે પ્રસંગો બધા. એટલે 100% એ પુસ્તક મારા જીવનની ઘણું નજીક છે. અને અમદાવાદ વિશે મેં એવી વાતો જાણી છે કે એક અમદાવાદી તરીકે તમારી માતૃભૂમિ માટે તમને માન તો હોય જ, પણ જ્યારે તમે એના વિશે જાણો, એની વિશેષતાઓ વિશે જાણો, ચોક્કસ દરેક વ્યક્તિમાં જેમ ખામી હોય, એના કેટલાક ગુણ હોય, કેટલાક અવગુણ હોય, એવી જ રીતે અમદાવાદમાં પણ એના સારા પાસા, નબળા પાસા બધું જ છે. જ્યારે તમે એને સંપૂર્ણ રીતે જાણી લો ત્યારે તમને એ વ્યક્તિ સાથે આત્મીયતા વધારે બંધાઈ જતી હોય છે, એ શહેર સાથે આત્મીયતા વધારે બંધાઈ જતી હોય છે. એટલે મારી સાથે પણ કંઈક એવું જ બન્યું હતું અને મને અમદાવાદી તરીકે એક મારા શહેર માટે અને અમદાવાદ માટે મારી જે લાગણી છે એ બમણી થઈ ગઈ હતી. તો એમાંના કોઈ અમુક જીવન પ્રસંગો જે આપે અનુભવ્યા હોય આ પુસ્તકની અંદર, એવા કેટલા છે? એક તો પહેલું તો હું તમને એ જણાવું કે મારું જે આ પુસ્તક છે એ પોળોની હિસ્ટ્રી ઉપર છે, કે પોળોનો જન્મ કેવી રીતે થયો, એની હિસ્ટ્રી શું હતી, એના નામ શેના પરથી પડ્યા છે. તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે કે પોળોના જે નામ છે એની એક વિશેષતા છે. હવે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કીડીપાડાની પોળ, કીડીપાડા, જે કીડી અને પાડો, હવે આ શબ્દ આપણા જીવન સાથે વણાયેલો શબ્દ છે, પણ એ કોઈ પોળનું નામ હોવું એ એક વિશેષતા છે. એટલે આ એક જ નામ નહીં, આવા ઘણા બધા નામ છે, જેમ કે સુથારવાડો, નાગરવાડો, પછી કોઈ પણ એમના જે નગર શેઠો હતા એ વખતે
જેમ કે દિવાનજીની હવેલી, આ એટલે એમના એ વખતના સમયના જે એવા નામી વ્યક્તિઓ હતા જેના નામ પરથી આ લોકો એની પોળોના નામ પાડતા, કે જે પોળમાં જે નગર શેઠ રહેતા હોય એ નામથી જે પોળ ઓળખાય. પછી ક્યાંક કોઈ વડ હોય તો પછી એ વડની પોળ થઈ જાય, ક્યાંક ગાયો વધારે બેસી રહી હોય તો એના પરથી નામ પાડી દે. એવા બધા ઉલ્લેખો મળ્યા છે. સાથે સાથે એવી પણ કેટલીક પોળોના નામ છે, જેમ કે વાઘણ પોળ. એટલે એવું નથી કે ત્યાં વાઘ રહેતા હશે, પણ તોય આના પરથી એ વાત આપણને જાણવા મળે છે કે એ લોકો કુદરત સાથે, કુદરત જે પ્રકૃતિ છે આપણી, એને જીવનમાં વણી લેતા હતા, જેના કારણે આપણી સાથેનો એનો નાતો, મનુષ્ય સાથેનો પ્રકૃતિનો નાતો ઘનિષ્ઠ રહે. એ એમની એક બહુ જ એક મૌલિક વિચારધારા હતી. પક્ષીઓ માટે ચબૂતરા બનાવવા, અને એ ચબૂતરા તો આજે અમદાવાદનું એવું કહેવાય કે સ્ટેટસ સિમ્બોલ છે. તો એક જીવદયા માટેની પણ એમની જે ભાવનાઓ હતી એ પણ બહુ અમૂલ્ય હતી. હા, એ તો છે. આજે પોળોમાં જેમ તમે કીધું એમ પણ છે કે દરેકમાં કંઈક ને કંઈક પ્રાકૃતિક વસ્તુ અથવા જીવ સાથે નામ જોડાયેલા છે. મને યાદ છે ત્યાં સુધી એક મુહૂર્તની પોળ પણ છે. હા હા, એ સૌથી પહેલી પોળ છે અમદાવાદની. એટલે મુહૂર્ત એટલે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે મુહૂર્ત જોઈએ છે. તો એ મુહૂર્તની પોળ એટલે જ્યારે પોળોની સ્થાપના થઈ ત્યારે સૌથી પહેલી પોળ જે બની એને આ લોકોએ મુહૂર્ત પોળ નામ આપ્યું. માણેક ચોકની અંદર પાસે જે પોળ આવેલી છે. એટલે જો તમે ક્યારેક અમદાવાદની મુલાકાત લો, જે દર્શકો પણ ક્યારેક અમદાવાદની મુલાકાત લે, તો ચોક્કસથી હેરિટેજ વોક એક ખાસ મારી રિક્વેસ્ટ છે કે એ જુએ. આપણી સંસ્કૃતિ જે છે, આપણી હિસ્ટ્રી છે, એને જાણવી બહુ જરૂરી છે. લોકોને એમ થતું હશે કે હવે ઇતિહાસને જાણીને શું કરવું છે, પણ ઇતિહાસને જાણવાથી આપણને આપણી શક્તિઓનો અંદાજ આવે છે. આપણને આપણા અવગુણો કે આપણી નબળાઈઓ આપણે જાણી શકીએ છીએ. અને તમે વિચારો કે જ્યારે આપણે આપણી નબળાઈ જાણતા હોય અને આપણી સબળાઈ જાણતા હોય તો આપણે આપણો વિકાસ કેટલી ઝડપથી કરી શકીએ. એટલે દરેક વ્યક્તિએ પોતાનો ઇતિહાસ, પોતાના શહેરનો ઇતિહાસ, તેના રાજ્યના ઇતિહાસ વિશે વાંચન કરવું જોઈએ, એને જાણવો જોઈએ, અને એની પાસે જેટલો સમય હોય એનો ઉપયોગ કરીને એના વિશે નોલેજ મેળવતા રહેવું જોઈએ. જી બિલકુલ છે. એ વાત પણ સાચી છે કે ઇતિહાસ છે માણસ જીવનનો હંમેશા પાયો રહ્યો છે અને એનાથી જ એનું જીવન ઘડાયેલું છે. ખૂબ સરસ અમદાવાદ ની પોળ વિશે તમે વાત કરી રિદ્ધિબેન. પણ તમારું એક બીજું પુસ્તક પણ છે રવિન્દ્ર, જે રવિન્દ્રનાથ ટાગોરના જીવન આધારિત છે. અને એમાં પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે આમ જાણવા લાયક છે અને સમજવા લાયક છે. તો એના ઉપર થોડી ચર્ચા કરવી. જી, રવિન્દ્ર એક મેઘધનુષી વ્યક્તિત્વ પુસ્તકનું નામ છે. અને મેં ઘણા બધા રવિન્દ્રનાથ ટેગોરના ઘણા બધા પુસ્તક વાંચ્યા હતા. અને વાંચ્યા પછી મને હંમેશા એવું થતું હતું કે એક એવું પાસું છે કે જેના વિશે ચર્ચા થવી જરૂરી છે. અને એ પાસું હતું રવિન્દ્રનાથ ટેગોરના જીવનની અંદર એમને જે મહત્વના વ્યક્તિઓ લાગતા હતા, જેમ કે એમના માતા, એમના પિતા, એમના પુત્રો, એમના જે મિત્રો હતા, જેમ કે એમના એક મિત્ર હતા, વિદેશી મિત્ર હતા ઓકોમ્પો, જેમની સાથેના પત્ર વ્યવહાર બહુ એ તમે વાંચો તો તમને ભાષા, તમને લાગણીઓ અને તમને સાહિત્ય એટલું ઉત્કૃષ્ટ સાહિત્ય આમાંથી મળે એવું છે. એટલે એ જે પાસું હતું સંબંધોનું, રવિન્દ્રનાથ ટેગોરના જીવનમાં જે પણ સંબંધો હતા એના વિશે એમનું શું માનવું હતું, એના પર મને ઈચ્છા હતી રિસર્ચ કરવાની. અને મેં પછી એના પર જ આ પુસ્તક લખ્યું કે રવિન્દ્રનાથ ટેગોર એમની માતા વિશે શું વિચારે છે. જયારે એમની માતા એમને પ્રેમ કરતા ત્યારે એમના મનમાં કેવી લાગણીઓ ઉત્પન્ન થતી હતી, જયારે એમની માતા એમને વઢતા કે અવગણતા ત્યારે એમની સાથે એમને કેવી લાગણીઓ એમના મનમાં રહેતી, પ્રકૃતિ વિશે શું વિચારતા, એમને સૌથી વધારે શું ગમતું, એમણે એમના લગ્ન જીવન વિશે શું એમના મનમાં ભાવનાઓ હતી. એકદમ ઓનેસ્ટ એમને જે ગમ્યું છે એ એમણે બહુ જ ખુલ્લા દિલે લખ્યું છે કે આ મને ગમ્યું. એમને જે નથી ગમ્યું એ પણ એમણે બહુ ખુલ્લા દિલે કહ્યું છે કે આ મને નથી ગમ્યું. એમની ભાભી સાથે એમના બહુ સારા
સંબંધો રહ્યા હતા, એક મિત્ર જેવા, કે જેની સાથે એમના દુઃખ, એમનું સાહિત્ય શેર કરતા. કારણ કે એક લેખક તરીકે હું જાણું છું કે જ્યારે તમે જ્યારે લેખક અને તમારી કોઈ કૃતિ અથવા તો તમારું જે લેખન છે એને તમે કોઈ એવા વ્યક્તિ સાથે શેર કરી શકો જે એને સમજી શકે, જે તમને સમજી શકે. એકવાર પુસ્તક તૈયાર થઈ ગયા પછી તમે કોઈના પણ હાથમાં મૂકી શકો, પણ પુસ્તક તૈયાર થયા પહેલા એમાં તમારે શું ચેન્જીસ કરવા છે એની તમે જે સલાહ સૂચનો મેળવતા હો એ તમે કોઈ એવા વ્યક્તિ પાસેથી જ માંગી શકો સલાહ કે જે તમને સમજી શકતું હોય. તો એમના જીવનમાં એમના ભાભી એક એવા વ્યક્તિ હતા કે જે સાહિત્યને સમજતા પણ હતા અને સારું એવું નોલેજ પણ ધરાવતા હતા. એટલે એમની સાથે નાનપણમાં એમનો બહુ સારો એવો પણ અકાળે એમના ભાભીએ એમનું મૃત્યુ થયું અને એમના જીવનમાંથી એક સારા મિત્ર એમને ગુમાવવા પડ્યા. અને રવિન્દ્રનાથ એમના જીવનની એક બીજી ખાસ વાત એ છે કે એમનું જીવન લાંબુ હતું, એમનું આયુષ્ય લાંબુ હતું અને એમણે જીવનમાં બહુ બધા વ્યક્તિઓના, એમના પ્રિય પાત્રોના મોત જોયા છે. એટલે આ દર્શકો જાતે જ વિચારી શકે કે તમારું પ્રિય પાત્ર હોય અને તમારી સામે જ જયારે એ દુનિયામાંથી વિદાય લે, એક વાર કદાચ તમે સહન કરી શકો, 2 વાર સહન કરી શકો, પણ એમણે વારંવાર પહેલા માતા, પછી ભાભી, પછી પિતા, પછી પિત્રો, એમના સંતાનો, એમની પત્ની, એટલે વારંવાર જીવનની અંદર એમણે આ પોતાના પ્રિય મિત્રો અથવા તો સ્વજનોના મૃત્યુને જોયા છે. અને તેમ છતાં પણ એ વ્યક્તિ એ દુઃખની પળોમાંથી બહાર આવીને ફરીથી જીવન જીવતા શીખ્યા. અને સાહિત્ય એમની રગરગમાં હતું, એવું કહું તો પણ ચાલે કે રવિન્દ્ર એટલે સાહિત્ય અને સાહિત્ય એટલે રવિન્દ્ર, એવું કહીએ તો પણ ચાલે. કારણ કે એમણે દુઃખની ઘડી હોય, ખુશીની ઘડી હોય, કે એમના પિતાને એ પત્ર લખતા હોય, કે પછી એ કોઈ એમના ઘરની બારી પાસે બેસીને બહારનું દ્રશ્ય જોતા હોય, એમના મુખમાંથી જે શબ્દો સરતા એ હંમેશા સાહિત્ય જ બનતું, એવું કહી શકીએ. એ પ્રકારનું એમનું જીવન હતું. એટલે સાચું કહું તો એક રિસર્ચર તરીકે અને એમના જીવનને આટલું બધું સારી રીતે જાણ્યા પછી હું પોતે પણ એમના વ્યક્તિત્વથી બહુ અંજાઈ ગઈ હતી અને મને પોતાને પણ એમનું વ્યક્તિત્વ એટલું બધું પ્રભાવશાળી અને એટલું બધું પ્રતિભાશાળી લાગ્યું. અને બહુમુખી પ્રતિભા એમની પાસે, ચિત્રો દોરે, નાટકો, સાહિત્ય, દરેક પ્રકારનું સાહિત્ય એ લખી શકતા. એમને શિક્ષણ પ્રત્યે પણ એટલું જ કામ કર્યું છે. એમની શાંતિ નિકેતનની આપણે કદાચ જાણીએ જ છે કે એમનું સંકુલ છે, સંસ્થા છે શાંતિ નિકેતન. એ શૈક્ષણિક ક્ષેત્રે ઘણું બધું સારું અને એક નવા કહી શકીએ કે નવા પ્રકારના શિક્ષણ આપવાની પદ્ધતિ એમણે ડેવલપ કરી, કે કોઈ ક્લાસરૂમ નહીં, વૃક્ષોની નીચે બેસીને ભણાવવું, જે હવે આપણે અત્યારે એવું બધું બોલતા થયા છે, પણ એમણે એ વખતે એ વાત અને એ શિક્ષણમાં એક નવી શરૂઆત કરી હતી, જે મને પોતાને બહુ, મારા હૃદયને બહુ સ્પર્શી ગઈ હતી. એટલે દરેક વ્યક્તિએ, હું માનું છું ત્યાં સુધી, રવિન્દ્રનાથ ટેગોરના જીવનને વાંચવું જોઈએ. ઘણું બધું જાણવા મળશે અને ઘણી બધી એવી વાતો છે કે જે તમને પ્રકૃતિ સાથે જોડશે અને સાથે સાથે તમારા જીવનના જે સંબંધો છે એની કિંમત તમને સમજાવશે. ખૂબ સાચી વાત છે. અને કહેવાય છે કે પુસ્તકો છે મનુષ્યના સાચા મિત્રો છે. એમ કહી શકાય છે કે એ સાચો મિત્ર એટલે પુસ્તક, પહેલો મિત્ર એટલે પુસ્તક. તો દરેકે તો પુસ્તક વાંચવા જ જોઈએ. કંઈક ને કંઈક એમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. તો રિદ્ધિબેન, આમાં તો એવું છે કે કવિ છે, લેખક છે, એમને બસ ખાલી એક હવા જોઈતી હોય છે, એક વાતાવરણ જોઈતું હોય છે, તો એ એમાંથી કંઈ ને કંઈ શોધી કાઢે છે, ખોળી કાઢે છે. એમને ભૌગોલિક સ્થિતિમાં મૂકો અથવા પ્રાકૃતિક સ્થિતિમાં મૂકો, એ કંઈક ને કંઈક શોધી કાઢશે. એમ તમને પણ અત્યારે ખબર છે ત્યાં સુધી તમને ફરવાનો બહુ જ શોખ છે અને તમે ઘણું બધું ફરો પણ છો. તો આપના જે પણ આપણે કહીએ લોકડાઉન પહેલા તમે ક્યાં ફર્યા છો અથવા કોઈ એવી તમારી જર્ની કે જે તમારી યાદગાર રહી હોય? એકચ્યુઅલી ફરવાની બાબતમાં એવું છે કે મારી મમ્મીને, મારા મધરને ફરવાનો બહુ જ શોખ હતો અને એ હેરિડિટીમાં ઉતર્યું છે મને.
એમને શોખ હતો એટલે મને શોખ ઉતર્યો હતો. અને ઘણા બધા વ્યક્તિઓ એવું પણ કહે છે કે હું મારી મમ્મી જેવી જ દેખાઉં છું, અને મને પ્રાઉડ છે કે હું મારી મમ્મી જેવી દેખાઉં છું. અને એના ઘણા બધા ગુણો મારામાં ઉતર્યા છે. એમાંથી એક આ છે કે જે એમને ફરવાનો શોખ હતો અને મને પણ. અને મારું ફરવાનું એવું હોય છે કે મને કોઈ મોટી મોટી હોટલોમાં રોકાવું નથી ગમતું. મને સુખ સુવિધાઓ વાળી ટ્રીપ નથી ગમતી. મને એકદમ રો ટ્રીપ જોઈએ કે જેમાં મને બીજા વ્યક્તિ, જેમ કે હું કોઈ પણ સિટીની મુલાકાત લઉં, હું સામાન્ય રીતે ધારો કે રાજકોટ પણ જાઉં, હા, તો એના રાજકોટનું જે એકચ્યુઅલ જીવન છે એની સાથે હું જોડાઉં. એટલે જ્યારે પણ હું ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જવાનો પ્લાન કરું તો મારું સૌથી પહેલું ટ્રાય એ હોય કે હું ત્યાં લોકલ વ્યક્તિઓ સાથે વધારે કનેક્ટ રહી શકું. અને જો ત્યાં જંગલ હોય, પ્રકૃતિ હોય, તો એને વધારે ને વધારે માણી શકું. એ મારો પહેલો પ્રેફરન્સ હોય છે. અને હું ઘણું બધું ફરી છું. હું ભૂતાન જઈ આવી છું, હું સિક્કિમ પણ ફરી આવી છું હમણાં છેલ્લા 2-3 વર્ષમાં, કાશ્મીર, પછી ગોવા, દીવ. અને ગુજરાતની અંદર તો જે સિટીઝની વાત કરીએ કે આપણા જે પ્રવાસન સ્થળો છે ત્યાં તો વારંવાર હું મુલાકાત લઉં છું. કારણ કે જો મારા રૂટીનની વાત કરું તો મહિનામાં એટલીસ્ટ 3-4 દિવસ તો હું કાઢી જ લઉં છું ફરવા માટે. વન ડે ટ્રીપ તો એવું છે કે બસ સવારે નક્કી કર્યું કે આજે ક્યાંક જવું છે તો નીકળી પડવાનું. અને એ પણ એવું કે નાના ગામડામાં જવાનું, નાના ગામડામાં જઈને કોઈ ખેતર મળી ગયું તો ત્યાં જઈને જો ખેડૂત હાજર હોય તો એની સાથે ગપ્પા મારવાના, એની જોડે ખાટલામાં બેસીને ખેતરમાં કલાકો સુધી એના અનુભવોને વાગોળવાના. તો એમાંથી ઘણું બધું સાહિત્ય અથવા તો ઘણું બધું સાહિત્ય આપણે ઉત્પન્ન કરી શકીએ એવું મને મળી રહે છે. ઘણી વખત કવિતાઓ લખી શકાય, ઘણી વખત એના પરથી તમે વાર્તાઓ લખી શકો. એટલે મને એ પ્રકારનું ફરવાનું મને વધારે ગમે છે. અહીંયા તમે જે રીતે કીધું, અને બહુ ખૂબ મહત્વની વાત છે, જે મને પણ ગમે છે, કે ઘણીવાર આપણે ફેસિલિટી સાથે ફરવા જઈએ છીએ. એટલે કે આપણે પહેલેથી બધું પ્રી પ્લાન કર્યું હોય છે કે ભાઈ આ હોટલમાં રોકાવાનું છે, અહીંયા ફરવાનું છે. બટ હા, ફરવાનો આનંદ તો ત્યારે જ આવે છે કે જ્યારે તમે કંઈ પણ વિચાર્યા વગર એ જગ્યાએ જતા રહો છો. એ ત્યાંની લોકાલિટી સાથે એક ઘર જેવો સંબંધ રાખી અને ત્યાં જોડાઈ જાઓ છો, અને એની સાથે તમે જીવો છો, ત્યારે ફરવાનો ખરો આનંદ હોય છે. અને બીજી વસ્તુ એ પણ તમારી વાતમાંથી મને મળી કે હા, આજે તમે જે રીતે એકદમ સાદું જીવન, એકદમ કહેવાય તો જે ફરવાની તમે ટ્રીક કીધી કે મને કોઈ ફેસિલિટી નથી જોઈતી, બરાબર છે. તો આજે ઘણા બધા લોકોમાં એવું હોય છે કે યાર ફરવું, કે આપણે તો આવું ફાવે નહીં, આપણે તો ત્યાં જઈએ એટલે આવી ફેસિલિટી જોઈએ. તો એના વિશે શું કહેવું છે? પહેલા તો તમે એક વસ્તુ વિચારો કે તમે તમારા ઘરમાં છો, તમે બધી જ સુખ સુવિધાઓ તમારા ઘરમાં છે. તમારી પાસે એસી છે, ફ્રિજ છે, ટીવી છે, તમે જે ઈચ્છો એ ખાઈ શકો છો, અથવા તો તમે મંગાવી પણ શકો છો. આજે તો આપણે જોઈએ છીએ કે કેટલી બધી એપ્લિકેશન છે કે જેના પરથી તમે ફૂડ પણ ઓર્ડર કરી શકો છો. જે તમે ઈચ્છો એ ઓર્ડર કરી શકો છો. તો જો એ જ વસ્તુઓ તમે બહાર નીકળીને પણ કરવાના હોય, જેમ કે હોટલમાં જાઓ છો તો તમને સુખ સુવિધાઓ મળે છે અને ફૂડ મળે છે, એ સિવાય તમે શું એક્સ્ટ્રા મેળવો છો? કંઈ નહીં. પણ જો તમે મેં કહ્યું એ રીતે તમે ટ્રીપ કરો અનપ્લાન્ડ, અને એ જ્યાં તમે જાઓ છો, એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે હું બેટ દ્વારકા ગઈ હતી, જેના વિશે હું એક ટ્રાવેલ સ્ટોરી અત્યારે મારા FB પેજ પર પણ લખી રહી છું. તો બસ એવું જ પ્લાનિંગ હતું કે બેટ દ્વારકા જવાનું, ત્યાં એક કેમ્પ સાઇટ છે, કેમ્પ સાઇટની અંદર 3 દિવસ રહેવાનું, શાંતિથી આરામ કરીને પાછા આવવાનું. બીજો કોઈ પ્લાન નહોતો કર્યો. અહીંથી ગયા, જઈને ત્યાં લોકલાઇટ જે હતા, ત્યાં ઓબ્વિયસલી બેટ દ્વારકા હોય એટલે માછીમારો વધારે હોય, તો એમની સાથે ઇન્ટરેક્શન થયું, એમની સાથે એમની બધી વાતો જાણી, અને એમાંથી મને એક વિચાર પૂર્યો કે હું એક દિવસ એમની સાથે રહું તો, એક દિવસ માછીમાર સાથે હું એની બોટમાં રહું તો. અને મેં એમને મનાયા. ઓબ્વિયસલી એ લોકો તૈયાર નથી થતા, કારણ કે સેફટીનું પણ એક રીઝન હોય છે. પણ મેં મારા રિસ્ક પર એમણે મનાયા, અને પછી એમની સાથે મેં એક દિવસ હું એમની સાથે ફરી, અને મેં જોયું કે એમનું જીવન કેટલું અઘરું છે. કોઈ પણ સુવિધા વગર એ લોકો દિવસો કાઢતા હોય છે. એક નાનકડી બોટ પર જયારે માછીમારી કરવા જાય છે, ત્યારે મને એ સમજાયું કે આ સુખ સુવિધાઓ આપણે જાતે ઊભી કરી લીધી. આજે જુઓ ને, હવે લોકડાઉન છે,
આપણે બધી રેસ્ટોરન્ટ વગર ચાલતું નહીં હોય નોર્મલ ડેઝમાં. સન્ડે બધા બહાર ખાવા જાય છે. આજે શું કરીએ છીએ? આજે કોઈ નથી જતું ખાવા, તો ચાલે છે ને? કદાચ હેલ્ધી ફૂડ ખાઈએ છીએ આપણે ઘરે અત્યારે બધા, અને મને લાગે છે કે જેટલા પણ દર્શકો છે એ બધા પોતે સ્વીકારશે પણ ખરા કે ઘરમાં નવી નવી વાનગીઓ હવે ઘરે બને છે, ને એમને કદાચ આટલા વર્ષોમાં પહેલી વાર જાણવા મળ્યું હશે કે ના, ઘરે પણ વસ્તુઓ ટેસ્ટી બને છે. મારી ઘણી બધી ફ્રેન્ડ્સ છે કે જે આવી રીતે ફોટા મૂકે છે FB પર, શેર કરે છે એમની રેસિપીઝ ને એ બધું, તો મને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ જેને મેં ક્યારેય એવું જોયું નથી કે આ ખાવાનું બનાવશે કે રસોડામાં જશે, એ આજે હવે આ લોકડાઉનના પીરિયડમાં જયારે એમને સમય મળ્યો છે ત્યારે એ બધું કરી રહ્યા છે. તો જ્યારે તમે કોઈ વસ્તુ વિના જીવવાની શરૂઆત કરો ને, ત્યારે તમને સમજાય છે કે આની કઈ જરૂર નથી, એકચ્યુઅલી આપણે એ ઊભી કરેલી છે. એટલે અત્યારે પણ આપણે જે બધી સુખ સુવિધાઓની વાત કરીએ છીએ એ એકચ્યુઅલી આપણે ઊભી કરેલી છે. એ આપણી નીડ નથી. આપણી નીડ માત્ર હવા, પાણી અને 2 ટાઈમનો ખોરાક છે, અને શરીર પર પહેરવા માટેના કપડાં છે. જે એટલું જો આપણી પાસે હોય તો આપણે જીવન જીવી શકીએ છીએ. આપણે અત્યારે બધા લોકડાઉન છે તો મેં મારા ઘણા બધા મિત્રોને જોયા છે કે એ લોકો એવું વિચારે છે કે હા, મારી ઇકોનોમીનું શું, હું કઈ રીતે કમાઈશ, હું શું કરીશ. તો મને એમ થાય છે કે ભાઈ પહેલા જીવી તો લે. તારો શ્વાસ ચાલે છે કે નહીં એ તો ચેક કરી લે. તું જીવીશ જ નહીં, તારો શ્વાસ જ નહીં ચાલતો હોય તો તારા એ પરીક્ષાનું કરીશ શું? સડી જશે. તું પહેલા જીવી તો લે. તારી પહેલી જરૂરિયાતને તો સમજ. આપણે અત્યારે કેવું કરીએ છીએ કે આપણી છેલ્લી જરૂરિયાતને આપણે પહેલી બનાવી દીધી છે. એટલે એના કારણે શું થઈ ગયું છે કે આપણી જે પહેલી જરૂરિયાત છે એને આપણે ભૂલી ગયા છે. કદાચ વિચારો કે આપણે ખરેખર પ્રાકૃતિક જીવન જીવતા હોતા અત્યારે પણ, એ જ ખેતરમાં ગામડાની જે સ્થિતિ છે, આપણે જોઈએ છે કે અત્યારે ગામડા કેટલા સેફ છે. તો વિચારો કે આપણે પણ એ જ સ્થિતિમાં જીવતા હોત તો આ કોરોના આપણને એટલો બધો અફેક્ટ કર્યો હોત ખરો? મને નથી લાગતું કે એટલો અફેક્ટ કર્યો હોય. કારણ કે એ જે ગામનું જીવન છે એ તમે જુઓ તો સોશિયલ ડિસ્ટન્સિંગ વાળું છે. તમે વિચારી જોજો કે ડેલા હોય, ઘર મોટું હોય, ઘર છૂટાછવાયા હોય, મોટા ભાગે એમનું જીવન હોય કે ખેતરેથી પાછા આવવાનું અને ખેતરે જવાનું. એના સિવાય એ એટલું બધું બીજું કઈ કરતા નથી હોતા. અને મને લાગે છે ત્યાં સુધી કદાચ તમે ન્યૂઝમાં બી સાંભળ્યું હશે કે સિટી કરતા ગામડાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વધારે સારી રીતે ફોલો થાય છે. તો એનું રીઝન શું? એનું પણ રીઝન આ જ છે. તો આપણી જે સંસ્કૃતિ છે અને આપણે જે પ્રકૃતિનું આપણી સંસ્કૃતિમાં જે માનપાન છે, જે આપણને વાત સમજાવવામાં આવી છે કે આ રીતે આપણે જીવવું જોઈએ પ્રકૃતિની સાથે, એ જે પદ્ધતિ છે આખી, એ પદ્ધતિ એટલી સરળ છે, એ પદ્ધતિ એટલી બધી સુરક્ષિત છે કે જો આપણે એને ફોલો કરીએ તો મને એવું લાગે છે કે આપણી જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થી લઈને કોરોના સુધીની બધી જ જે પ્રોબ્લેમ, એમાં પ્રદૂષણ પણ આવી ગયું ને માનસિક તણાવ પણ આવી ગયો, એ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે. એટલે મને એવું લાગે છે કે આજે નહીં તો કાલે આપણે પાછા પ્રકૃતિ તરફ વળવું જ પડશે. કારણ કે આપણે બધા એમ કહેતા હતા કે આ દુનિયા અટકતી નથી, પણ ભગવાને ખાલી એક એવો દુશ્મન મોકલી દીધો છે કે આખી દુનિયાને એને બંધ કરાવી દીધી છે. કોઈની હિંમત નથી કે બહાર નીકળે. એને એ જ છે કે તમે જયારે ઈશ્વરને આંગળી ચીંધો છો, પણ વિચારો કે ઈશ્વર ખાલી એકવાર આંગળી ચીંધશે તો તમારી શું સ્થિતિ હશે. એનું આ ઉદાહરણ છે. એટલે અત્યારે આ એલર્ટ આપ્યું છે ભગવાને, તો બધાએ સમજી જવું જોઈએ કે ખોટું જે આડંબર છે એને ખોટું. અને એના પર મેં એક કવિતા લખી હતી અને ઘણી બધી એની મને સારી મને એના આઉટપુટ માં મળ્યા હતા. લખ્યું હતું કે બુદ્ધ છું, શુદ્ધ છું. મનુષ્ય હંમેશા એવું વિચારતો હોય છે કે હું બુદ્ધ છું, એટલે બુદ્ધ જેવો નોલેજેબલ છું, શાંત છું, મારામાં બધા જ ગુણ છે. હા, શુદ્ધ છું, પવિત્ર છું એકદમ, તોય દુનિયાથી શુદ્ધ છું. એ ધારે તો બધું જ એવું છે કે બધું સારું સારું છે, પણ છતાં એની અંતર છે ને એને કંઈક નું કંઈક બાકી જ હોય છે. શુદ્ધ એટલે એ હંમેશા કંઈક નું કંઈક એની તૃષ્ણાઓ બધી બાકી જ હોય છે. એને ક્યારેય એની ઈચ્છાઓ પૂરી નથી થઈ હોતી. હંમેશા પેલું કહેવાય ને કે ભૂખ લાગે અને તમે ખાઓ પણ તમારી ભૂખ ના સંતોષાય તો, એવા પ્રકારની એક ભૂખ આજે માણસમાં છે. એ પોતાને બુદ્ધ માને છે, જે એકચ્યુઅલીમાં એવું કહેવાય કે શાંતિ અને સંતોષ
નું પ્રતીક છે. પણ મનુષ્ય હંમેશા વર્તે તો અસંતોષી રીતે જ છે. એ અસંતોષ જ હોય છે એનામાં. બીજી લાઈન છે એની, ખોજ ધર્મની, બોધ સત્વનો, તોય વિચારોથી કુબ્જ છું. એટલે કહેવાનો અર્થ છે કે એ દેખાડો એવું કરે છે કે હું તો ધર્મના માર્ગે ચાલુ છું, હું તો સત્યવાદી છું, હું હંમેશા સાચું જ કરું છું, હું કોઈને દુઃખ નથી પહોંચાડતો. પણ એકચ્યુઅલી એનું વર્તન કેવું હોય છે, એના વિચારો કેવા હોય છે, એના વિચારો એવા હોય છે કે જે એક પ્રકાર કહેવાય ને કે આપણે ખૂબ એટલે કે જેને આપણે એક્સેપ્ટ નથી કરતા, જે વિચારો ન હોવા જોઈએ, જેની એક પ્રકારે એવું કહી શકાય કે આપણા જીવનમાં એવા પ્રકારનું વર્તન કે વિચાર ન હોવા જોઈએ, એવા જ વિચારો એ રાખે છે. કોઈનાથી ઈર્ષા કરવી, જુઠ્ઠું બોલવું, પીઠ પાછળ કંઈ ના કંઈ કોઈના વિશે ખરાબ બોલવું, આ પ્રકારનું વર્તન જોવા મળતું હોય છે. એટલે અને એને પછી આગળ બીજી વાત છે કે માર્ગ મોક્ષનો, મંજિલ બ્રહ્મની, તોય તૃષ્ણામાં મુગ્ધ છું. એટલે વાતો એ મોક્ષની કરે છે અને એની મંજિલ બ્રહ્મમાં લીન થવાની છે. પણ એની જે એની ઈચ્છાઓ છે એ ક્યારેય પૂરી નથી થતી. એટલે એમાં ને એમાં રચ્યો પચ્યો રહે છે. વાતો તો બ્રહ્મલીન થવાની કરે છે, પણ એ હંમેશા એની જે ઈચ્છાઓ છે, તૃષ્ણાઓ છે, એમાં જ એ લીન રહ્યા કરે છે. તો આપણું જીવન કંઈક આવું થઈ ગયું છે કે જેમાં આપણે ખોવાઈ ગયા છે. આપણને સાચું શું ખોટું શું એ નથી સમજાઈ રહ્યું. અને આપણે અત્યારે એવું વિચારીએ છીએ કે નોકરી નહીં જવું તો હાય હાય મને શું થઈ જશે, કે 2 પૈસા નહીં કમાવું તો શું થઈ જશે. પણ એ વાત આપણે ભૂલી જઈએ છીએ કે ઉપરવાળો બેઠો છે, એ નાની કીડીની પણ જમવાની ચિંતા કરી લે છે. તો જો તમારું જીવન, તમારો શ્વાસ આગળ ચાલવાનો હશે તો એ તમને એનો પણ રસ્તો બતાવશે. એટલે બધા દર્શક મિત્રોને પહેલા તો એ જ કહી દઉં કે જે થાય છે એ ચાલવા દો અને બસ સેફ રહેવો અને સેફ રહીને ઉપરવાળા પર બધું છોડી દો. ચિંતા કર્યા વગર એ તમને કોઈનો કોઈ રસ્તો આમાંથી સુધારશે, ચોક્કસ છે. હા, બિલકુલ છે કે હાલમાં જેમ તમે કીધું એમ ઘણા લોકો પેનિક થઈ ગયા છે. ઘણા લોકોની ફરિયાદ પણ હોય છે કે હવે શું થશે. બટ ખૂબ સાચી વાત છે કે ધીરજ રાખો અને જેમ અત્યારે સમય ચાલ્યો છે એને સમજી અને આપણે એનો સદુપયોગ કરવાનો છે. ફેમિલી સાથે, પરિવાર સાથે આપણે સમય વિતાવી શકીએ છીએ, કંઈક નવી ક્રિએટિવિટી કરી શકીએ છીએ. પરિવારના અત્યારે સભ્યો એટલા નજીક છે કે આપણે એકબીજાને વ્યવસ્થિત રીતે જાણી શકીએ છીએ. જોકે જાણતા જ હોઈએ, પણ અત્યારે કહેવા જઈએ તો ઘણા બધા એવા કિસ્સાઓ જે જૂના હોય ને, કે જે આપણા મમ્મી પપ્પા હોય, દાદા દાદી, એમની પાસે પણ લઈ શકીએ છીએ કે જે જીવનમાં ઉતારવા જેવા હોય. અને એમાં ખાસ કરીને અત્યારે તો ઘણા મારા પણ મિત્રો એવા છે કે ઘણા બીજા પણ છે જે પોતાના દાદા દાદી પાસે બેસે છે અને દાદા દાદી પાસે બેસી અને એમના જે જીવનના અમુક સારા કિસ્સાઓ છે, જે શીખવા જેવા કિસ્સાઓ છે, સાંભળે છે ને ત્યારે એમ થાય છે કે ખરેખર જીવન આવું હોવું જોઈએ. તો એના વિશે અત્યારે વાત કરીએ કે લોકો પેનિક થઈ રહ્યા છે, ધીરજ નથી, તો એના બાબતે શું કહેવું છે? પહેલા તો મારે એવું કહેવું છે કે મનુષ્યના જીવનમાં ધીરજ એ એનું જીવન નક્કી કરે છે. એટલા માટે કારણ કે જ્યારે પણ તકલીફ કે જ્યારે પણ કોઈ એવી સિચ્યુએશન આવે ત્યારે એ માણસ કેટલી ધીરજથી વર્તે છે એના પર જ એની સફળતા કે નિષ્ફળતા નક્કી થતી હોય છે. જોજો તમારા જીવનને પણ તમે જો વિચારશો એના વિશે તો તમને ખ્યાલ આવશે કે જ્યાં જ્યાં તમે ધીરજ દાખવી હશે એના ફળ તમને ચોક્કસ સારા મળ્યા હશે. એટલે આમાં પણ જે ધીરજ દાખવશે કે ધીરજથી કામ લેશે એને ચોક્કસથી સારા ફળ મળવાના જ છે. કારણ કે મેં જેટલું જાણ્યું છે અને મેં જેટલું વાંચ્યું છે એમાં મને એટલું સમજાયું છે કે જીવન ક્યારેય અટકતું નથી. આ જીવન ક્યારેય અટકતું નથી, એ હંમેશા ચાલતું રહ્યું છે અને ચાલતું રહેવાનું છે. ઈશ્વર બેઠો છે અને ઈશ્વર જ નક્કી કરે છે કે તમારો શ્વાસ કેટલે સુધી ચાલશે. અને એ તો આપણા દેશની એક બહુ સારી વાત છે કે આપણે બધા ઈશ્વરમાં માનનારા વ્યક્તિઓ છે અને આપણે બધા એવું માનીએ છીએ કે ઈશ્વર જ્યારે કહેશે ત્યારે જ આપણે આ પૃથ્વી પરથી વિદાય લેવાના છે. એટલે એ વાત 100% બધા માનશે. પણ એવું માન્યા પછી પણ આજે જે લોકો પેનિક થઈ રહ્યા છે એનું એકમાત્ર રીઝન છે કે આપણે મોડર્ન બનવાના ચક્કરમાં અથવા તો આ દુનિયાની જે ભાગદોડ છે એમાં જે સફળતા મેળવવાના ચક્કરમાં આપણે એ ભૂલી ગયા છે કે
એકચ્યુઅલી આ જે છે એ આપણા જીવનનો એક ભાગ છે, એ જીવન નથી. ઇટ્સ અ પાર્ટ ઓફ અવર લાઈફ. એ જીવન નથી. જીવન શું છે? તો જીવન એ છે જે અહીંયા છે, જે આપણે જીવી ચૂક્યા છે અને જેની શાંતિ આપણે અહીંયા લીધી છે, અથવા તો આપણે આવનારા જીવનમાં આપણે શાંતિ કઈ રીતે રાખવી એ પણ અહીંથી જ નિર્ભર થાય છે. તમે અહીંથી જેટલું શાંત રહેશો, તમારું જીવન શાંતિમય રહેશે. એટલે તમારે એ બધી વસ્તુઓને યાદ રાખવાની છે કે જેને તમે સાથે લઈ જઈ શકશો. મર્યા પછી તમે શું સાથે લઈ જઈ શકશો? એક તો તમારી યાદો લઈ જઈ શકશો, તમારા ફેમિલી કે તમારા મિત્રોએ આપેલો પ્રેમ સાથે લઈ જઈ શકશો, બરાબર? તો એ બધી વસ્તુઓ આપણે ભેગી નથી કરતા, એ બધી વસ્તુઓ આપણે ભેગી કરવામાં નથી મતતા, આપણે પૈસા ભેગા કરવામાં આપણે લાગી રહ્યા છે. તો એકચ્યુઅલી આપણે હવે આ જે સ્થિતિ આવી છે એમાંથી એ સમજવાની જરૂર છે કે જેનો જોઈએ એ આપણે નથી કર્યો, પણ જેનો ખજાનાની કઈ કિંમત નથી, અથવા તો જે કિંમત છે અહીં પૂરતી જ છે, બીજે ક્યાંય નથી કામ આવવાનું, એને આપણે ભેગું કરી રહ્યા છે. અને જો આપણે હવે જે આપણો સાચો ખજાનો છે એને સમજીને ભેગો કરીશું તો કદાચ જીવન એટલું અઘરું નહીં લાગે. ખૂબ સાચી વાત કીધી રિદ્ધિબેન તમે, કે પ્રાકૃતિક જીવન જેટલું જીવશું એટલું જ આપણને જીવન સારું અને સુંદર લાગશે. બાકી જો ભૌતિકતામાં પડી ગયા તો પછી આપણે સ્ટ્રેસ છે, બીજા ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે, અને ઓબ્વિયસલી આપણે જોઈ પણ શકીએ છીએ કે હા આવી રહ્યા છે. કે હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એવું પણ થયું છે કે લગ્ન જીવનો કદાચ આના કારણે પણ તૂટી રહ્યા છે. તો એના વિશે કેવું છે? મારું એવું કહેવું છે કે દરેક સંબંધને આપણે એક દ્રષ્ટિથી ના જોઈ શકીએ, કારણ કે દરેક સંબંધ અલગ હોય છે. હવે આજે તમારી પત્ની સાથેનો જે સંબંધ હશે એ કદાચ મારા મધર અને ફાધરની વચ્ચે મને જોવા ન પણ મળે, કારણ કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ છે અને દરેક વ્યક્તિના વિચારો અલગ છે. એટલે દરેક સંબંધ સ્પેશિયલ છે, દરેક હસબન્ડ વાઇફ નો સંબંધ સ્પેશિયલ છે. અને આજે જે તમે વાત કરી કે આજકાલ બહુ પ્રોબ્લેમ્સ વધી ગયા છે અને હવે લોકો એકબીજા પર ડિપેન્ડન્ટ નથી, તો એનું એક કારણ એ છે કે એક તો મોબાઈલ જે 24 કલાક આપણી સાથે રહે છે. એકચ્યુઅલી આપણા કોઈ પાર્ટનર કરતા આપણે મોબાઈલ સાથે વધારે રહેતા હોય, એને ફેસફુલ વધારે હોય છે, એની સાથે આપણે કશું જ જુઠ્ઠું નથી બોલતા, એને આપણે કોઈ જ પ્રકારે દુઃખી નથી કરતા. તો એ વસ્તુ આપણે પાર્ટનર સાથે નથી કરી છે. ઘણી વાર તમે જો શાંતિથી વિચારો તો તમે તમારા ડેનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે તમે કોની સાથે વધારે સમય વિતાવો છો. અને એક સ્વાભાવિક વસ્તુ છે કે આજના જમાનામાં જે લાઈફસ્ટાઈલ આપણી થઈ ગઈ છે એકદમ ફાસ્ટ, કે જેમાં આપણે એક તો સમય નથી અને સમય આપવાનો છે, ત્યારે ઘણા બધા કેલ્ક્યુલેશન સાથે આપણે જીવન જીવવું પડતું હોય છે. અને એ બંને તરફથી સમજવું જોઈએ, પતિએ પણ સમજવું જોઈએ અને પત્નીએ પણ સમજવું જોઈએ. પણ એ ક્યાંક ના ક્યાંક એ જે લિંક છે, જે સમજવાની, જે વિશ્વાસ રાખવાની, અથવા તો એકબીજાના માટે ત્યાગ કરવાની ભાવના, એ હવે ઓછી થઈ રહી છે. એનું એકમાત્ર રીઝન છે કે હું કેમ કરું, પહેલો તો સવાલ. હવે હું કેમ કરું આ સવાલ જો તમે પૂછવાનું બંધ કરી દો, કદાચ મને એમ લાગે છે કે આ સવાલ તમે પૂછવાનું કે આ સવાલ વિશે વિચારવાનું જો બંધ કરી દેવામાં આવે તો કદાચ સંબંધો જે આટલા બધા તૂટી રહ્યા છે અથવા તો પ્રોબ્લેમ્સ આવી રહી છે એમાં 80% ઘટાડો તો એમ જ આવી જશે. મને એવું લાગે છે કે જ્યાં સુધી તમે કંઈક સવાલ પૂછ્યા વગર, કઈ સ્વાર્થ વગર જયારે કોઈ સંબંધને નિભાવો છો ત્યારે જ એની મહેક અને એનું પરિણામ તમને સારું મળે છે. તમે કોઈ સ્વાર્થ સાથે કોઈ પણ સંબંધ નિભાવો છો તો એનું તમને પરિણામ સારું નહીં મળે, એ આગળ જતા એટલું લાંબુ નહીં ટકે. તો તમારે જયારે તમે વિચારતા હોવ કે તમારે આ સંબંધને સારી રીતે ટકાવવો છે તો વિશ્વાસ રાખવો પડશે, એની સાથે ફેથફુલ રહેવું પડશે અને સાથે સાથે તમારે નિસ્વાર્થ પણ બનવું પડશે. આ જે 3 પાસા છે એમાં ક્યાંક પણ જો તમે ચૂકી ગયા તો એ તમારા સંબંધને ટકવા નહીં દે. અને આ બંને વ્યક્તિએ કરવાની જરૂર છે. અત્યારે આપણે હું કોઈ ફેમિનિઝમમાં માનતી નથી અને હું એવું માનું છું કે ફેમિનિઝમ જેવું હોય નહીં, કશું છે જ નહીં, શબ્દ જ નથી. એનું રીઝન તમને કહું કે આપણે હાલમાં આપણે બધા જાણીએ છીએ કે રામાયણ
અત્યારે બહુ પોપ્યુલર થઈ ચૂકી છે અને બધા જ ઘરમાં અત્યારે લોકડાઉનમાં રામાયણ જોવાય છે. તો રામાયણમાં તમે બધાએ જોયું હોય તો એક વાત બહુ સરસ રીતે કહેવામાં આવી છે કે જેટલું રામનું મહત્વ છે, જેટલું શ્રી રામનું મહત્વ છે, એટલું જ સીતાજીનું પણ મહત્વ છે. રામ રણભૂમિમાં લડ્યા, સીતા મનથી રાવણને નબળો કરવા માટે લડ્યા. તો બંનેનું સ્થાન અને બંનેનું મહત્વ રામાયણમાં એક સરખું છે. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. અને સ્વયં શ્રી રામ પણ કહે છે કે સીતા વગર રામ કઈ નથી, અને સીતા કહે છે કે રામ વગર સીતા કઈ નથી. તો આ જે ભાવના છે, આ જે સમજવાની વાત છે, એ જ છે કે જ્યારે વ્યક્તિ એમ સમજે કે હું જ છું, ત્યારે એ કોઈની સાથે સંબંધ નથી નિભાવી શકતો. જ્યારે વ્યક્તિ એમ કે છે કે ના, તારા વિના હું નહીં અને મારા વિના તું નહીં, ત્યારે જ એ સંબંધ ટકે છે. અને ત્યાગ તમે જોઈ લો કે સીતાજી ત્યાગ કરે છે, કેટલું ઉત્કૃષ્ટ ત્યાગ છે એમના પતિ માટે. પણ પતિ શ્રી રામ પણ સામે એટલા મહેલોમાં રહેવા છતાં પણ સીતાજી જયારે વનવાસ પર નીકળે છે, બરાબર, ત્યારે એ પોતે એક પતિ તરીકે એમની બધી જ ફરજ નિભાવે છે. એ પોતે પણ જમીન પર સૂવે છે, એ પણ સુખ સુવિધાઓ ને બધું ત્યાગ કરી દે છે. ખાલી એક રાજા છે એટલે રાજ્ય સંભાળે છે, પણ પતિ તરીકે એ સીતાજી જે રીતે વનમાં રહેતા હશે એ જ રીતે એ મહેલમાં રહેતા હતા. તો આપણે એવું નથી કરી શકતા, અથવા તો આજની લાઈફસ્ટાઈલમાં આપણે એવું નથી કરતા. ધારો કે નથી પણ કરતા, તેમ છતાં પણ તમારી અંદર જો વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવના હોય તો કદાચ આ વસ્તુ નડતી નથી. પણ જો આ ત્રણ પાસા, નિસ્વાર્થતા, વિશ્વાસ અને પ્રેમ, આ ત્રણ નહીં હોય તો તમારો કોઈ પણ સંબંધ નહીં શકે. વાત સાચી છે. એમાં એ તો સતયુગ હોય, કળયુગ હોય, દ્વાપર હોય કે કોઈ પણ હોય, સંબંધ માટે એક તો નિસ્વાર્થ પ્રેમ, જતું કરવાની ભાવના અને એમની સાથેનો વિશ્વાસ, આ ત્રણ વસ્તુ તો હોવી જ જોઈએ. બંને એકબીજાને મહત્વ પણ આપે, એને માન પણ જાણે. જો પતિ પત્નીનું અપમાન કરશે તો પણ નથી યોગ્ય, અને જો પત્ની પતિનું અપમાન કરશે તો પણ યોગ્ય નથી. એટલે બંને એકબીજાનું માન જાળવવું પડશે. દરેક માટે જરૂરી છે કે આજે પતિ પત્ની ની કદાચ દીકરો થઈ અને પિતાનું અપમાન કરી નાખે કે માતાનું અપમાન કરી નાખે તો એ પણ યોગ્ય નથી. એટલે એ તો આપણા માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે કે કોઈ પણ નું માન રાખીએ, એમના પ્રત્યેનો વિશ્વાસ રાખીએ, તો આપણા સંબંધો સારા રહે અને સુમધુર આપણે જીવન જીવી શકીએ. હવે લોકડાઉન નો સમય છે રિદ્ધિબેન, તો એમાં આપણા દર્શકોને તમારે કઈ આના વિશે કહેવું હોય તો? હા, મને કહેવું છે, જે મેં ઘણું બધું અનુભવ્યું છે, મેં ઘણા બધા એવા કેસીસ જોયા છે કે લોકો ડરે છે. ડરવું જોઈએ. સરકાર એવું કહે છે કે કોરોનાથી ડરશો નહીં, પણ હું એમ કહું છું કે ડરો. જેટલું ડરશો એટલું તમે સાવધાન રહેશો. પણ એવું બી ના ડરો કે તમે પછી એની સ્વાસ્થ્ય કર્મીઓ આવે અને તમને દવા કરવા આવતા હોય ને તમે એના પર હુમલો કરી બેસો કે એની સાથે ગેરવર્તણૂક કરી બેસો. એ વાત ખોટી છે. એ તમારા સ્વાસ્થ્ય માટે આવે છે, પોતાનો જીવ જોખમમાં મૂકીને આવે છે, તો એને તમારે સપોર્ટ કરવો જોઈએ. બીજી વસ્તુ કે આ ખાલી આટલે સુધી જ સીમિત નથી. આ મનથી પણ એક પ્રકારની લડાઈ છે. કારણ કે આજે જેમ આપણે વાત કરી, ઘણા બધા લોકો માનસિક રીતે બહુ જ ડિપ્રેશનમાં આવી ગયા છે. તો એમને પણ, ધારો કે મારો કોઈ મિત્ર હોય અને એ માનસિક રીતે ડિપ્રેશનમાં હોય, તો મારી જવાબદારી બને છે કે હું એનું ડિપ્રેશન દૂર કરું. તો એ પણ એક લડાઈ છે કે આ પણ લડાઈ આપણે લડવાની છે. આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરવાની છે, આપણા મનની ચિંતા કરવાની છે, આપણા શરીરને એટલું સશક્ત બનાવવાનું છે કે કોરોના આપણને કદાચ થાય તો પણ આપણે એની સામેનો જંગ જીતી જઈએ. અને આ બધું ત્યારે થશે જ્યારે આપણે નિયમોનું પાલન કરીશું. એક સીધી અને સાદી વાત છે કે સરકાર આપણા માટે જે કંઈ પણ કહી રહી છે, આપણે જો એને ફોલો કરીશું અને દરેક વ્યક્તિ કરશે તો બહુ ઝડપથી આપણે આનામાંથી બહાર નીકળી જઈશું. પણ જેટલું આમાં તમે ઉલ્લંઘન કરશો અથવા તો બેદરકારી દાખવશો તો આ કાબુમાં નહીં આવે. અને આના કારણે પેલું કહેવાય ને કે સુક્કા સાથે લીલું બી બળી જાય, એવી સ્થિતિ તમને જોવા મળશે જ. એટલે બધાએ સમજવાની જરૂર છે અને બધાએ આ વસ્તુ દિમાગમાં રાખવાની જરૂર છે કે ડરવાનું છે
ચેતીને ચાલવાનું છે, પણ જીતવાનું છે. હા, જીતવાનું એટલે છે. ડર એવો નથી રાખવાનો કે લડ્યા પહેલા જ હારી જઈએ. જીતવાનું તો છે જ, કોઈ પણ સંજોગોમાં. એના સિવાય કોઈ ઉપાય જ નથી. જીત તો મેળવવાની છે, પણ ડરવાનું એટલા માટે છે કે આપણે સાવચેત રહીએ. ખૂબ સરસ રિદ્ધિબેન વાત કરી. અને અહીંયા હું કહેવા માંગુ તમને કે આપે જે આપનો કિંમતી સમય બુલેટિન બોર્ડને આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને હું પણ બુલેટિન બોર્ડ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે તમને જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.